તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું. જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર ઇટાલિયાએ લગાવેલા આક્ષેપનો મામલો મનરેગા યોજના અને હેલ્થ એટીએમ સહિતની યોજનાઓ સંદર્ભે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ લગાવ્યા હતા. ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો છે. જૂનાગઢની જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનું પણ મુકેશ કણસાગરાએ નિવેદન આપ્યું છે. ગોપાલ ઇટાલિયા, મને એવું નથી લાગતું કે એક પણ કામ અમારું મનરેગાનું કામ થવા દે કે ખેડૂતોના રોડ રસ્તાના કામ થવા દે. જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે, તો હવે મનરેગાને એક પણ કામ ન થાય અને રોડ રસ્તાના કામ ન થાય તો એના માટે અમે દિલગીર વ્યક્ત નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચાર એ જૂનાગઢના વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિસાવદરની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લા પંચાયતની સભાની અંદર જે આક્ષેપો લગાવ્યા હતા એ ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને સૌથી મોટા સમાચાર જૂનાગઢના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર ઇટાલિયાએ લગાવેલા આક્ષેપનો મામલો સામાન્ય સભા બાદ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો લગાવ્યા હતા અને આક્ષેપોની સાથે મનરેગા યોજના અને હેલ્થ એટીએમ સહિતની યોજનાઓ સંદર્ભે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ લગાવ્યા હતા. ઇટાલિયાએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતો વિડીયો પણ વાયરલ કર્યો હતો. જો કે આ તમામની વચ્ચે મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું અને ઇટાલિયાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો હવે સણસણતો જવાબ આવ્યો છે. ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો છે. જે સામાન્ય સભાની મુલાકાત સામાન્ય સભા બાદ ઇટાલિયાએ આક્ષેપો લગાવ્યા એ તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું મુકેશ કણસાગરાનું નિવેદન છે. જૂનાગઢની જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનું પણ મુકેશ કણસાગરાએ નિવેદન આપ્યું છે. આ એ સામાન્ય સભા બાદ ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢની સામાન્ય સભામાં પહેલી વખત હાજરી આપી હતી અને એ દરમિયાન જે મનરેગા કૌભાંડ અને અનેક એ જિલ્લા પંચાયતના સંદર્ભે ચાલતી યોજનાઓની લઈ એ તેમને જે આક્ષેપો આપ્યા હતા, આક્ષેપો જે કર્યા હતા, એ આક્ષેપોનો હવે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સણસણતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આ તમામ આક્ષેપો એ પાયા વિહોણા છે. ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સાથે એ પણ કહ્યું છે કે આ તમામ એ આક્ષેપો કરી અને કારણ વગર એ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અને સાથે જ જૂનાગઢની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બીજી કેટલીક વાતો એ જૂનાગઢ એ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે એ તમામ એ કામગીરીને લઈને પણ જણાવી. શું કઈ મુકેશ કણસાગરાએ ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો છે અને કઈ કઈ વાતને લઈ ઇટાલિયાને સામે સણસણતો જવાબ આપ્યો, સાંભળો એ પણ. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશ કણસાગરા તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું. જેમ કે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવો એનો આક્ષેપ છે, તો છેલ્લા 2 વર્ષની અંદર તો મનરેગાનું કોઈ કામ થયેલા જ નથી. બીજું વાત રહી હેલ્થ એટીએમની. હેલ્થ એટીએમમાં જિલ્લા પંચાયતના સભ્યો કે પદાધિકારીઓ કોઈ ખરીદીમાં હોતા જ નથી. તેમાં અધિકારીઓ અને ઉપલા લેવલેથી જ એની ખરીદી હોય છે, એટલે એમાં કોઈ જિલ્લા પંચાયતની કોઈ ભૂમિકા હોતી નથી. અમે દુઃખ સાથે વાત કરવા માગીએ છીએ કે છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મનરેગાનું કામ નથી. અમારા આગેવાનો, સરપંચો અને પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માટે અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે. અમે પણ સરકારમાં બધી પ્રશ્નો આની રજૂઆત કરતા હોય છે, પણ અધિકારીઓની તાનાશાહીને હિસાબે અમે એક પણ કામ કરી નથી ગયા. એનું અમને દુઃખ છે. અમે હરેશભાઈને પણ અનેકવાર રજૂઆત કરી છે. આની પહેલાં ડીડીઓને અમે રજૂઆત કરી હતી પ્રમુખના બંગલાની રિનોવેશન, એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ડીડીઓએ પણ એમાં ધ્યાન નહોતું દીધું. હવે અમે ડીડીઓને સંકલન કરી ઉપરથી બધું વ્યવસ્થિત ગોઠવું અને હવે તો ગોપાલ ઇટાલિયામાં આવ્યો છે. તો ગોપાલ ઇટાલિયા, મને એવું નથી લાગતું કે એક પણ કામ અમારું મનરેગાનું કામ થવા દે કે ખેડૂતોના રોડ રસ્તાના કામ થવા દે. આગલી ટર્મની અંદર અમારે આ જ જિલ્લા પંચાયત હતી, આ જ સભ્યો હતા,
પણ શાંતાબેન ખટારીયાએ જે સંકલન ધારાસભ્યો હારે સંગઠન સાથે કે જિલ્લા પંચાયતના દરેક સભ્યો હારે જે સંગઠન કરીને જે સંકલન કરીને જે કામ કર્યું છે એ કામ આજની તારીખે ગુજરાત લેવલે પણ કેન્દ્ર લેવલે એ પ્રશંસનીય છે અને જિલ્લા પંચાયતને 50 લાખ રૂપિયાનો માતબાર એવોર્ડ પણ મળેલો. આજ એ જ જિલ્લા પંચાયત છે. એ જ જિલ્લા પંચાયત અત્યારે જે પહેલા ક્રમેથી ઉતરતા ક્રમે નીચલા ક્રમે આવી ગઈ છે. એનું અમને ખૂબ જ દુઃખ છે. અમે લોકોના પ્રશ્નો વાચા આપવા અને એને પ્રશ્નો ઉકેલવા માટે અમે સતત તત્પરો છે. હું તો મારા સ્વભાવ પ્રમાણે કાયમી કોઈ પણ ખોટું થતું હોય તો હું પહેલાં એનો પ્રશ્નો ઉચ્ચારવા, કોઈ અધિકારીને આડમાં આવ્યા પહેલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારની વાત હોય તો હું પહેલાં સૌની પહેલાં હું આગળ હોઉં છું. પ્રમુખનું પણ હું ધ્યાન દોરું છું. પ્રમુખ પણ તત્પર હોય છે કે પ્રશ્નો ઉકેલવા માટે. પણ જે સંગઠનની હારે આપણે અધિકારીઓ હારે જે સંકલનનો અભાવ રહેતો હોય અને એના હિસાબે કામમાં અમે પૂર્ણા ઉતર્યા છીએ. એટલે એ અમને એનું દુઃખ છે. બાકી જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે છતાં પણ હું તો પ્રશ્નો ઉકેલતો જ હોઉં છું. પ્રશ્નો અને મીડિયા લેવલે પણ બધી દરેક લેવલે હું મારો પ્રશ્નો વાંચા આપતો છું. જે પ્રમુખને પણ આ બધી જાણ કરતો હોઉં છું. પણ છતાં ક્યારેય આનું નિરાકરણ નથી આવતું. એનું આપણે પ્રજાના પ્રશ્નો ન ઉકેલે કે પ્રજાએ અમને બેસાડ્યા હોય હોદ્દા ઉપર તો અમને એના માટે અમે એને દુઃખની લાગણી અનુભવી છે કે અમે આમાં પ્રશ્નોમાં કેમ પાછા પડી છે. અમને કાયદેસર તત્પરતા હોય છે. અમારી મનરેગાના ગ્રાન્ટ હોય કે 15માં નાણાં પંચની ગ્રાન્ટ હોય કે બીજી સબવંડોની ગ્રાન્ટ હોય તો એક પણ કામ થતા નથી. છેલ્લા 2 વર્ષમાં તો એક પણ કામ નથી થયું. એના માટે અમે પ્રજાના દિલગીર છીએ અને અમે એમાં ક્ષમા પણ માગીએ છીએ કે ભાઈ આમાં અધિકારીઓના સંકલનના અભાવે અમે આવી બધી રજૂઆત કે હવે અમે ગુજરાત સરકારને અમે બધું વ્યવસ્થિત ગોઠવું છે. તો વાત રહી ગોપાલ ઇટાલિયાની. ગોપાલ ઇટાલિયા હવે ખોટા આક્ષેપો કરી અને પ્રજાના અવરોધ ઊભા કરશે તો હવે મનરેગાને એક પણ કામ ન થાય અને રોડ રસ્તાના કામ ન થાય તો એના માટે અમે દિલગીર વ્યક્ત. તો આ હતા જુનાગઢ જિલ્લાના જે જિલ્લા પંચાયત છે એ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા. તેમણે કહ્યું કે છેલ્લા 2 વર્ષથી તો વિસાવદર નહીં પરંતુ જુનાગઢની અંદર મનરેગા સહિતની યોજનાના કામો જ નથી થયા તો કૌભાંડની ક્યાં વાત છે. ગોપાલ ઇટાલિયા આ તમામ વાતોના જે આક્ષેપો કરી રહ્યા છે આક્ષેપો સાથે તેઓ પાયા વિહોણી વાત કરી રહ્યા છે અને સાથે જ જુનાગઢની જનતાને તેઓ ગેરમાર્ગે દોરગી રહ્યા છે. આ તમામ વાતોની સાથે જુનાગઢની માટે જિલ્લા પંચાયતની ટીમે કેટલા કામો કર્યા છે અને કેટલા કામો નથી કર્યા તમામ કામોએ મુકેશ કણસાગરાએ ગણાવ્યા. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની રજૂઆત અને ઇટાલિયાની સામે મુકેશ કણસાગરા કે જેઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે તેમના આ નિવેદનને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.